મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે કેબીવી એટલે કસ્તુરબા ગાંધી જે બાલિકા વિદ્યાલયની અંદર જે ભરતી આવેલી છે, જેમાં સંગીત શિક્ષક છે, રમતગમતના શિક્ષક છે, કોમ્પ્યુટર અને અન્ય જે શિક્ષક માટે ભરતી આવેલી છે। ત્યારબાદ જે બિન શૈક્ષણિક સ્ટાફ જેવા કે રસોઈયા માટે જે અલગ અલગ પોસ્ટ પર ભરતી આવેલી છે। લાયકાતની વાત કરવામાં તો મુખ્યત્વે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। 10 દિવસમાં અરજી કરવાની રહેશે, તેમજ અન્ય સૂચનાઓ વિશે માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો કોમ્પ્યુટર શિક્ષક માટે જે સંભવિત કેજીબીવીમાં એક જગ્યા છે। માન્ય યુનિવર્સિટી દ્વારા જે પ્રમાણિત શૈક્ષણિક લાયકાત જે તે કોર્સ છે તે અથવા તો કોમ્પ્યુટરનો 1 વર્ષનો અનુભવ હોય તો અપ્લાય કરી શકો છો। માનદ વેતન 11,000 રહેશે। રમતગમત CPD શિક્ષક માટે પણ જે ભરતી છે તેની લાયકાત પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ જે કૌશલ્યવર્ધક શિક્ષક એટલે કે સ્કિલ ટીચર માટે જે બ્યુટી પાર્લર અથવા સીવણ અથવા કૌશલ્યવર્ધી સર્ટી હોય તો અપ્લાય થઈ શકો છો। ત્યારબાદ જે સંગીત શિક્ષક, મુખ્ય રસોઈયા અને મદદનીશ રસોઈયા માટે 1 જગ્યાની ભરતી રહેશે। તેનું પણ જે પગાર ધોરણ છે તે તમે જોઈ શકો છો। ત્યારબાદ જે અન્ય માહિતી જોવામાં આવે તો અન્ય જે અરજી વિશેની માહિતી આપવામાં આવેલી છે। લાયકાત ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક અનુભવના પ્રમાણપત્રની નકલ સહિત જે અખબારમાં યાદી પ્રસિદ્ધ થયાની તારીખથી જે 10 દિવસમાં રજિસ્ટર્ડ એથી સરનામે અરજી કરવાની રહેશે। એટલે કે 31 જાન્યુઆરીથી લઈને 10 દિવસમાં તમે અરજી કરી શકો છો। શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા, તેનું સંપૂર્ણ સરનામું પણ આપવામાં આવેલું છે। તમે જોઈ શકો છો જે આપણે માહિતી મેળવી તે મુજબની માહિતી આપવામાં આવેલી છે। જે રાજુલા કેજીબીવી ટાઈપ 2માં જે મુજબની જગ્યાઓ 11 માસના કરાર આધારિત પાર્ટ ટાઈમ અને બિન શૈક્ષણિક સ્ટાફ શિક્ષકોની જરૂરિયાત હોય જે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। તો આ વિશેની PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।